તો ગુજરાતમાં લોકોને કુંભ મેળાની યાત્રા મફતમાં થશે અને મફતમાં કરાવવા માટે આપે માંગ કરી છે। ગુજરાતના લોકોને સરકાર મફતમાં યાત્રા કરાવે તેવી સુદાન ગઢવીએ માંગ કરી છે। તો ગુજરાતમાં લોકોને કુંભ મેળાની યાત્રા મફતમાં કરાવવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે। ગુજરાતના લોકોને સરકાર મફતમાં યાત્રા કરાવે એ સુદાન ગઢવીનું નિવેદન। ફ્લાઇટના અસહ્ય ટિકિટ દરોથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહી જાય છે। લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે। સરકાર રાજ્યના લોકોને નવા વર્ષની ભેટ આપે અને મફતમાં કુંભ મેળાની સવારી કરાવે। પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભ મેળામાં જવા માંગે છે એમને આપણે વિના મૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ। એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ, એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવરજવર વધારે થાય તો કરાવડાવીએ। પણ મારી એક માંગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાં બહુ વેઇટિંગ છે। ઘણા લોકો કુંભમાં જવા માંગે છે। પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જિસ છે, ફ્લાઇટમાં પણ વન વેના 14,000થી વધારે છે, એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે। ત્યારે 13 જાન્યુઆરીથી જે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિના મૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ। સરકાર ગુજરાતમાંથી જે પણ 3 લાખ કે 5 લાખ કે 10 લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ 2025ની અને આ કુંભ મેળો 12 વર્ષે યોજાય છે એની ભેટ આપીએ।